એક તરફ શિયાળો જામ્યો છે અને કડકડતી ઠંડી ધ્રુજાવી રહી છે, બીજી તરફ પોલીસ ઠંડીમાં મદદરૂપ થઈ રહી છે. સાવરકુંડલામાં શિયાળામાં હૂંફ વડીલોને હૂંફ આપવા માટે સુરક્ષા સેતુ અને અમરેલી જિલ્લા પોલીસ હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ કડકડતી ઠંડીમાં વૃદ્ધોની વહારે આવી હતી. સાવરકુંડલા શહેરમાં આવેલ માંગ બાપનું ઘર, જેમાં માનસિક અને મનોરોગી વૃદ્ધોના ઘરે સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા ઠંડીમાં હૂંફ આપવા માટે બ્લેન્કેટ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એસ. વલય વૈદ્ય સાહેબ, રૂરલ પાઈ ચૌધરી સાહેબ, સાઈ મુસાર સાહેબ તેમજ મહિલા પોલીસ શી ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિપોર્ટર જિગ્નેશ ગળથિયા, સાવરકુંડલા, અમરેલી. આજરોજ અમરેલી જિલ્લા પોલીસ વતી અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા જે મા બાપનો આશ્રમ સાવરકુંડલા ખાતે આવેલ છે, ત્યાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપણે આ ધાબળા વિતરણ પ્રોગ્રામ આજે કરવામાં આવેલ હતો, જેમાં 32 અલગ અલગ વૃદ્ધો જે અહીંયા રહે છે એમને, કેમ કે શિયાળાની ઋતુ છે અને ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, તો એમની સામે એમને રક્ષણ મળી રહે એ હેતુથી આજે આપણે આ ધાબળા વિતરણ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવેલ હતો.